શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 10મો. અધ્યાય 10મો છે વિભૂતિ યોગ. જ્યારે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ પ્રભુએ બતાડ્યું, ભક્તિની સર્વોત્તમતા બતાડી અને એ જ ભક્તિની વૃદ્ધિ માટે અર્જુનને પોતાની વિભૂતિઓનું જ્ઞાન પ્રભુ આપે છે. જ્યાં જ્યાં સંસારની અંદર આપણે કોઈ વિલક્ષણતા જોઈએ છીએ તો એ વિલક્ષણતા એ પ્રભુની જ વિલક્ષણતા છે. પ્રભુએ જ આપેલી એ શક્તિ છે કે જે પરમાત્માનું જ્ઞાન આપણને કરાવે છે. તો દરેક વસ્તુમાં, ચાહે જળ જીવાત્મકા સંસારની અંદર પ્રત્યેક વસ્તુમાં બ્રહ્મને જોવાની દૃષ્ટિ ભગવાન અહીંયા વિભૂતિઓના રૂપમાં બતાડે છે કે જ્યાં જ્યાં વિલક્ષણતા છે એ પ્રભુની જ વિભૂતિ છે. અને એ માટે આપણે જ્યારે આ જગતને જોઈએ તો એ જગત બ્રહ્માત્મક દેખાય. એ માટે અર્જુનને અહીંયા પોતાની વિવિધ મુખ્ય વિભૂતિઓની ગણના કરાવી અને જ્યાં સર્વશ્રેષ્ઠતા સર્વોત્તમતા દેખાય છે એ પ્રભુની જ વિભૂતિ છે. એટલે આપણી દૃષ્ટિ કેવલ પરમાત્મા શ્રી કૃષ્ણ ઉપર રહે. તો આ અધ્યાયનું નામ વિભૂતિઓનું જ્ઞાન હોવાથી વિભૂતિ યોગ થયો છે. એક કદમ અપની સંસ્કૃતિ કી ઓર.